પ્રિય ભક્તજનો, તમે જપ કરો છો, ધ્યાન કરો છો, પૂજા કરો છો, પણ ઘણી વખત એવું બને છે કે વર્ષો સુધી સાધના કર્યા પછી પણ ફળ મળતું નથી. ક્યારેય વિચાર્યું છે એની પાછળનું કારણ શું હોઈ શકે? શાસ્ત્ર ખૂબ સ્પષ્ટ કહે છે, આસન વગર સાધના અધૂરી છે. હવે તમે વિચારશો, આસન તો એક નાનું કાપડ છે, તેમાં શું ખાસ છે? પણ ભક્તજનો, આ પૃથ્વી માત્ર માટી નથી, આમાં એક શક્તિ છે જેને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ. આ બળ દરેક વસ્તુને પોતાની તરફ ખેંચે છે, અને જ્યારે તમે સીધા જમીન પર બેસો છો ત્યારે તમારી સાધનાની આધ્યાત્મિક ઉર્જા પણ નીચે ખેંચાઈ જાય છે. એટલે જ આપણા ઋષિ મુનિઓએ હજારો વર્ષ પહેલા કહ્યું કે આસન એ સાધક માટે રક્ષણ કવચ છે. આસન શું કરે છે? આસન તમારી ઉર્જાને સંચિત રાખે છે, મનને સ્થિર બનાવે છે અને સાધનાને સફળ બનાવે છે. હવે જાણીએ આસનના પ્રકાર અને તેમનું ફળ. સૌથી શ્રેષ્ઠ આસન કહેવાય છે કુશનું આસન. એનું બીજું નામ છે દર્ભાસન. કુશના આસન પર બેસીને કરેલા જપ પાપોનો નાશ કરે છે, મનને એકાગ્ર બનાવે છે અને સાધનામાં જલ્દી સિદ્ધિ આપે છે. સાથે કરેલા જપોનું ફળ પણ શીઘ્ર પ્રાપ્ત થાય છે. બીજું આસન છે ઊનનું. ઊનનું આસન તમારી શક્તિને બહાર જવા દેતું નથી. તે શક્તિનો સંગ્રહ કરે છે અને ધનલક્ષ્મી પ્રાપ્તિમાં સહાય કરે છે. ત્રીજું છે કપડાનું આસન, જે દૈનિક પૂજા માટે ઉત્તમ છે. તે શાંતિ અને સ્થિરતા આપે છે. ચોથું છે મૃગચર્મ આસન, જે ઋષિ મુનિઓ ઉપયોગ કરતા. તે ઇન્દ્રિય નિયંત્રણ અને વૈરાગ્ય આપે છે. અને એક મહત્વની વાત, જમીન પર સીધા બેસવું શાસ્ત્રમાં મનાઈ છે, કારણ કે તેમાં સાધનાનું ફળ ઓછું મળે છે. હવે એક નાનું દ્રષ્ટાંત કહું છું, સાંભળો. એક વખત એક ઋષિ વર્ષો સુધી જપ કરતા હતા, પણ તેમને કોઈ સિદ્ધિ મળતી નહોતી. એક દિવસ તેમના ગુરુ ત્યાં આવ્યા અને પૂછ્યું, તમે કયા આસન પર બેસો છો? ઋષિએ જવાબ આપ્યો, હું તો જમીન પર જ બેસું છું. ગુરુએ સ્મિત કરીને કહ્યું, એટલે જ તમારી શક્તિ પૃથ્વી ખેંચી લે છે. તમે આસન લો અને પછી સાધના કરો. ઋષિએ ગુરુની આજ્ઞા માની, કુશનું આસન લીધું અને ફરીથી જપ શરૂ કર્યા. હે શ્રોતાઓ, થોડા જ સમયમાં તેમને સિદ્ધિ પ્રાપ્ત થઈ. આ છે આસનનું મહત્વ. એટલે જ કહેવામાં આવ્યું છે, આસન બદલશો તો ભાગ્ય બદલાશે. પણ માત્ર આસન પૂરતું નથી. સાધનામાં 3 મહાન નિયમ છે. પહેલો નિયમ, એક આસન. એક જ આસન પર રોજ બેસો તો તે આસન તમારી શક્તિથી સિદ્ધાસન બની જાય છે. બીજો નિયમ, એક માળા. એક જ જપમાળા રાખો, કારણ કે તેમાં મંત્રની શક્તિ સંચિત થાય છે. હે શ્રોતાજનો, ત્રીજો નિયમ છે, એક મંત્ર જે ગુરુદેવ આપ્યો હોય એ જ મંત્રનો જપ કરો, કારણ કે ગુરુ મંત્રમાં જ ગુરુની શક્તિ વસે છે. હે શ્રોતાજનો, જો તમે આ 3 નિયમ પાળશો, એક આસન, એક માળા, એક મંત્ર હશે, તો તમારી સાધના ચોક્કસ સફળ થશે. તો આજથી એક સંકલ્પ લો, આસન વગર ક્યારેય જપ નહીં કરો. અને અંતમાં એટલું જ કહું, આસન સાચું તો સાધના સાચી, સાધના સાચી તો જીવન સફળ. જય શ્રી કૃષ્ણ.